સુરસાગર કિનારે આવેલા પ્રખ્યાત હઠીલા હનુમાન મંદિરે રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે અખંડ રામધૂનની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. વર્ષોની પરંપરા મુજબ શરૂ થયેલી આ રામધૂન આગામી હનુમાન જન્મોત્સવ એટલે કે 2 એપ્રિલ સુધી સતત ચાલુ રહેશે. ઉત્સવ અંતર્ગત હનુમાન દાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો છે. હનુમાન જન્મોત્સવના દિવસે સવારે વિશેષ પૂજા, બપોરે સત્યનારાયણની કથા અને રાત્રે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આ પાવન પ્રસંગોમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી રામના જયઘોષથી સુરસાગર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય શ્રી રામ. સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે આજથી રામનવમીથી આજે જે શ્રી હઠીલા હનુમાન મંદિર સુરસાગર કિનારે આવેલા જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી આજથી શ્રીરામ જય રામની ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે 6 કલાકે હવે આ જે છે રામધૂન તે તારીખ 2ના હનુમાન જન્મોત્સવે સવારે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને તે નિમિત્તે રાત્રે 10 કલાકે આજે વિવિધ કાર્યક્રમો થશે. અમારે ભજનોના તથા આજે પ્રસાદના વિતરણ બી થશે તથા અમે તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે દાદાને 5:30 કલાકે જન્મ કરવામાં આવશે, તેમને શણગાર કરવામાં આવશે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.